નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જંબુસરથી। તો વધતી જતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, નીટ પરીક્ષાના પેપર લીક મામલે તેમજ ખેડૂતોને ખાતરની અછત અને મોંઘવારીના મુદ્દે આજે જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપો સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા તેમજ આમોદ કોંગ્રેસના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં જંબુસર નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આગળ વધતા પોલીસે તેમની અટકાયત કરી હતી। આ કાર્યવાહી દરમિયાન પૂર્વ ધારાસભ્યો સહિત અનેક કોંગ્રેસી કાર્યકરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલે જનહિતના આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ પદાધિકારીઓ, કાર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। હિન્દુસ્તાનમાં આવી છે ત્યારથી મોંઘવારી અસહ્ય માથે મૂકી છે। છેલ્લા આજે એક મહિનાથી જુઓ તો પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને પહોંચાડી દીધા છે। ખાલી બહાના કરવામાં આવે છે અને 24 કલાકમાં ભાવનો વધારો કરો, 300 ગણો ભાવ વધારો કરવામાં આવે છે। એની સામે ખેડૂતોનો ખેતીનો જે ભાવ વધારો છે, ઉત્પાદનનો, એનો 300 અંડર કરવામાં આવે છે। 12,000 કપાસનો ભાવ હતો, એનો 7-8,000 પર લઈ ગયા છે। તુવેરની બી એ પરિસ્થિતિ છે, કોઈ લેવા બી રાજી નથી, એટલી ખરાબ હાલતમાં મૂકી દીધા છે। 300 ગણો ભાવ વધારવા સામાન્ય માણસથી જીવાય એમ નથી। પેટ્રોલ, ડીઝલ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ફરી ગાળામાં બેસીને ગામડાના લોકોને માલ દુધારો અહીંયા લેવા માટે આવવું પડે એવી પરિસ્થિતિ છે। એટલે આ દેશમાં માલદાર માણસ સતત માલદાર થાય ને ગરીબ માણસ સતત ગરીબ થાય એવી પરિસ્થિતિ આ સરકારે મૂકી દીધી। જેના વિરોધમાં આજે જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો સાથે અમે જંબુસર નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। તો વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો।